હવે જોઈએ ઉદાહરણ 4.1 100 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. તો હવે અહીંયા આગળ તમે જુઓ કે જો અવકાશયાત્રી અવકાશયાનની બહાર આવી જાય તો તેની નજીકમાં તેની પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી, એટલે કે તેની પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. બીજું કે અવકાશયાન પોતે જે છે તો એ અવકાશયાન પોતે બહુ જ અવગણ્ય ગુરુત્વાકર્ષી બળ લગાડશે, કારણ કે ગુરુત્વાકર્ષી બળ એ અત્યંત સૂક્ષ્મ બળ છે, બરોબર? તો પછી અવકાશયાત્રી જ્યારે અવકાશયાનની બહાર નીકળશે તો આપણે કહી શકીએ કે તેની પર લાગતું કુલ બળ કે પરિણામી બળ શૂન્ય છે, એટલે કે તેનો પ્રવેગ પણ શૂન્ય હશે. ક્લિયર મિત્રો?